કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કર્યું છે, ચેપ્ટર નંબર 9, જેમાં આપણે વિકૃતિ અને પ્રતિબળ જોઈ ગયા. એના સૂત્ર ખાસ યાદ રાખવાનું. વિકૃતિ મતલબ ફેરફાર છેદમાં મૂળ, અને પ્રતિબળ મતલબ સિગ્મા. પ્રતિબળ એટલે શું થાય? F/A. છે બળ લાગે છે એ અલગ અલગ પ્રકારના બળ હોઈ શકે છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. આ ખાસ જોવાનું, બરોબર? તો એના દાખલા આપણે જોવાના છે. તો સ્વાધ્યાય 9.9 રકમ જોઈએ. તો સ્વાધ્યાય 9.9 ની રકમ કંઈક આવી છે કે સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર એક સ્ટીલનો કેબલ છે. ઉડન ખટોલા તમે જોયું છે, એમાં સ્ટીલનો આધાર એક આપેલો છે. એમાં તો તેની ત્રિજ્યા આપી છે 1.5 સેન્ટીમીટર. જો મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય થી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે? મહત્તમ ભાર મતલબ કેટલું મેક્સિમમ વજન ખેંચી શકે, ઉપાડી શકે. તો આપણી પાસે આર છે 1.5 × 10⁻². આપણને સિગ્મા આપ્યું છે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આપણે શોધવું છે વજન, બરાબર? વજન શોધવાનું છે, મતલબ બળ શોધવાનું છે. તો આપણી પાસે સિગ્મા છે, તો પ્રતિબળ ખબર પડી ગઈ. તો પ્રતિબળનું સૂત્ર છે વજન બળ F છેદમાં ક્ષેત્રફળ. બળ કોઈ પણ હોઈ શકે, તો વજન બળ છે અહીંયા F છેદમાં ક્ષેત્રફળ આડછેદનું. તો શોધવું છે આપણે વજન બળ F મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા × A. આડછેદનું ક્ષેત્રફળ મિત્રો હંમેશા πr² લેવાય. આ યાદ રાખવાનું. આડછેદ હંમેશા વર્તુળાકાર જ હોય એટલે એનો ક્ષેત્રફળ શું થાય? πr² થાય. તો સિગ્મા × πr². તો સિગ્માની કિંમત 10⁸ પાઈ 3.14 અને આર આપ્યું છે આપણને 1.5 મીટરમાં લીધો, ભૂલવાનું નહીં. 10⁻² હોલ સ્ક્વેર. આખાનો વર્ગ કરો, ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? F મેક્સિમમ જે વજન બળ છે આપણું એ 7.065 10⁴ ન્યૂટન આવશે. રકમમાં ખબર પડી જ જાય. પ્રતિબળ છે તો સૂત્ર ડાયરેક્ટ લઈ શકાય છે. તો આ સ્વાધ્યાય 9.9. આગળ જોઈએ તો સ્વાધ્યાય 9.17 રકમ કંઈક જોઈએ. એમાં કે હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબનું આકારનું એરણ બનાવેલ છે. આવા પ્રકારનું એરણ છે બનાવેલું, બરોબર? તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓના વ્યાસ 0.50 મિલીમીટર છે. વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા મળી જ જાય. જો હિરણના પહોળા છેડાઓ પર 50,000 ન્યૂટનનું દાબીય બળ લાગુ પાડવામાં આવે, દાબીય બળ મતલબ ઘટે લંબાઈ પ્રમાણે બળ લગાવવામાં આવે તો હિરણના સાંકડા છેડે દબાણ કેટલું થાય? આ જગ્યા પર દબાણ શોધવું છે. ઉપરથી તમે દાબીય બળ લગાવો તો શું થાય દબાણ, એ પૂછ્યું છે. તો આપણી પાસે વ્યાસ છે 0.50 મિલીમીટરમાંથી મીટરમાં લઈ જાઓ 10⁻3. તો ત્રિજ્યા થઈ ગઈ અડધી, 0.25 10⁻3 મીટર ત્રિજ્યા થઈ ગઈ. બળ આપ્યું છે 50,000 ન્યૂટન, બરાબર? બળ કેટલું આપ્યું છે આપણને? 50,000 ન્યૂટન. તો તમારે દબાણ શોધવું છે. દબાણને આપણે પ્રતિબળ કીધું છે, તમને યાદ હોય તો. લંબરૂપે બળ લાગે છે તો, બરાબર? તો દબાણ બી બોલી શકો, પ્રતિબળ બોલી શકો તમે. તો દબાણનું પણ F / A, પ્રતિબળનું પણ F / A. તો ભાઈ F/πr² થઈ ગયું. આપણી પાસે ત્રિજ્યા છે, આપણી પાસે F છે, તો મૂકી દો. તો દબાણ અથવા પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ 50,000 છેદમાં પાઈ × r². ભૂલવાનું નહીં. ભાગાકાર સાદરૂપ આપજો એટલે 2.54 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપણને દબાણ અથવા પ્રતિબળ તમે કહી શકો એને. તો આ થઈ ગયો સ્વાધ્યાય 9.17. નેક્સ્ટ જો સ્વાધ્યાય 9.20. તો રકમ કંઈક આવી છે. ધાતુની બે પટ્ટીઓને છેડે દરેકનો વ્યાસ 6 મિલીમીટર હોય તેવા 4 રિવેટ દ્વારા એકબીજા સાથે જડેલ છે. રિવેટ પરનું આકાર પ્રતિબળ આપ્યું છે 6.9 10⁷ પાસ્કલથી વધારી ન શકાય. તે માટે જોડેલ પટ્ટીઓ પરનું મહત્તમ તણાવ કેટલું રાખવું જોઈએ? દરેક રિવેટ 1/4 બોજ વહન કરે છે તેમ તમે કહી શકો છો. તો આપણી પાસે બે ધાતુની પટ્ટીઓ છે અને નીચે 4 રિવેટ મૂકવામાં આવેલી છે. તો એનું વજન જે તમે લટકાવશો એ 4 ડિવાઈડ થવાનું છે સરખું. તો આ રીતનું આપણે રકમ આપી છે મિત્રો. તો જોઈએ દાખલો. તો આપણી પાસે વ્યાસ 6 મિલીમીટર છે દરેક રિવેટ માટે. તો ત્રિજ્યા થઈ ગયા 3 મિલીમીટર, મતલબ મીટરમાં લઈ જાઓ તો 3 10⁻³ મીટર થાય. સિગ્મા પ્રતિબળ 6.9 10⁷ પાસ્કલ છે. તો આપણે શોધવું છે બળ F કેટલું થાય શોધવાનું છે. તો પહેલાં આપણે તણાવ બળને આપણે F લખ્યું છે અહીંયા. તો આપણે શું કરીએ? કોઈ એક રિવેટ ઉપર લાગતું બળ વજન મૂકશો એટલે બળ લાગશે. તો કોઈ એક રિવેટ ઉપર બળ શોધી લઈએ. એના ઉપરથી 4 રિવેટ આપી છે તો એકનું બળ મળી જાય તો મલ્ટીપ્લાય બાય 4 કરી દેશો એટલે ટોટલ બળ મળી જશે.
તો પહેલાં એક રિવેટ માટે શોધીએ તો પ્રત્યેક રિવેટ પર લાગતું સ્પર્શીય બળ એફ લઈએ તો આકાર પ્રતિબળ બરાબર સ્પર્શીય બળ એફ છેદમાં ક્ષેત્રફળ એ એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર તો આના પરથી સ્પર્શીય બળ દરેક રિવેટ ઉપર એક રિવેટ ઉપર કેટલું સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર તો સિગ્મા 6.910 પાઈ અને આની કિંમત 3 10 - 3 સાદુરૂપ આપો એટલે 1952 ન્યૂટન એક રિવેટ ઉપર લાગે બળ. આવી રિવેટ છે કેટલી 4 તો એક ઉપર લાગે છે મલ્ટીપ્લાય 4 કરી દો તો 4 રિવેટ પરનો મહત્તમ બોજ કેટલો લાગે 4 ઇન્ટુ એફ તો 4 વડે ગુણી નાખવાને 1952 તો 7808 7808 ન્યૂટન આપણે 4 બોજનું જે લાગે છે વજન એ મળી જશે. ક્લિયર? એટલે આપણી પાસે જે પ્રતિબળ છે એક રિવેટનું છે તો એ પ્રતિબળ ઉપરથી જે બળ મળે એક રિવેટ માટે મળે તો આવો 4 રિવેટ હોય તો મલ્ટીપ્લાય 4 કરી દો એટલે આપણે ટોટલ બળ મળી જાય. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો, બહુ સિમ્પલ ચેપ્ટર છે તો ખાસ બરોબર કરજો આને. હવે એક એક્સ્ટ્રા દાખલો જોઈએ જો કે આ રીતનો આડછેદ છે એમાં 2 બાજુથી 10 ન્યૂટન બળ લગાવીએ છીએ આપણે. આ રીતનો આડછેદ વચ્ચે ખૂણો 30નો છે તો અહીંયા પીક્યુ આડછેદનું ક્ષેત્રફળ આ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આડછેદ પીઆર મતલબ આ આડછેદ પર લાગતું તણાવ પ્રતિબળ અને સ્પર્શીય પ્રતિબળ શોધો. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું મિત્રો જો એફ સમાંતર ના હોય પણ એક થીટા ખૂણે હોય તો 2 ઘટક થાય એક સમાંતર અને એક સ્પર્શીય મતલબ એક લંબ અને એક સ્પર્શીય. તો જે લંબ ઘટક હોય એનાથી તણાવ ઉત્પન્ન થતું હતું જે સ્પર્શીય એનાથી આકાર બદલાતો હતો તો આપણને 2 પ્રતિબળ મળ્યા. એ જ 2 પ્રતિબળ છે તણાવ અને સ્પર્શીય પ્રતિબળ મતલબ એફના 2 ઘટકો પાડવા પડે. તો જો હું ખાલી આ આડછેદને અહીંયા આ રીતે દર્શાવું છું આ આડછેદને હું અહીંયા આ રીતે દર્શાવું છું આ રીતે બળ લાગે છે એફ અહીંયા ખૂણો છે 30 તો PQR આ રીતે ત્રિકોણ બની જાય છે. હવે ખાલી ત્રિકોણ અને બળને અહીંયા લઈશું ખાલી જો તો આ ત્રિકોણ PQR હવે આ બળ બધી જગ્યાએ બળ લાગે છે તો આ બંને મેં અહીંયા દર્શાવ્યું છે તો જોજો અહીંયા આ 30° ખૂણો હોય તો આ 60° ખૂણો થાય તો આ એફનો એક ઘટક કયો તો એફ cos 60 અને બીજો ઘટક કયો તો એફ sin 60. યાદ છે ને સદિશ વાળું જો સદિશ કોઈ અક્ષમાં થીટા બનાવે તો બે આના ભાગ પડવાના છે ઘટક પડવાના છે એક એ અક્ષ ઉપર અને બીજો ને લંબ તો આ અક્ષમાં 60° ખૂણો બને છે તો આ અક્ષમાં થઈ ગયો એફ cos 60 જે અક્ષમાં થીટા બને ત્યાં cos ઘટક જે લંબ આવે ને એફ sin થીટા. તો ખબર પડી ગઈ આ લંબ છે મતલબ જો લંબ રૂપે લાગે આપણે જોયું હતું આ છે ને લંબ રૂપે બળ લાગે તો તણાવ વિકૃતિ તણાવ પ્રતિબળ ઉત્પન્ન થાય અને જે આ છે સ્પર્શીય રૂપે લાગતું હોય તો આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય. તેનો મતલબ શું ખબર પડી કે આ જે બળ છે એ આપણે તણાવ પ્રતિબળમાં કામ લાગશે અને આ જે બળ છે એ આપણે આકાર પ્રતિબળમાં કામ લાગશે. પહેલા આપણે આર છે પીઆર ઉપર લાગે છે બધું તો પીઆરનું ક્ષેત્રફળ જોઈએ આપણને ક્ષેત્રફળ આપ્યું છે ખરો પણ આપણને કોનું આપ્યું છે પીક્યુનું એ ચાલે નહીં કારણ કે બધા બળ લાગે છે કયા ઉપર જેના ઉપર બળ લાગતા હોય એ આડછેદનું ક્ષેત્રફળ લેવું પડે. તો અહીંયા લાગે છે બળ પીઆર ઉપર આડછેદ ઉપર તો તમારે પીઆરનું ક્ષેત્રફળ લેવું પડે. તો આકૃતિ ઉપરથી જો cos 30 બરાબર પાછળની બાજુનું ક્ષેત્રફળ છેદમાં કર્ણનું ક્ષેત્રફળ cos 30 બરાબર APQ છેદમાં APR અને આપણી પાસે કયું છે આપણી પાસે PQ નું છે આપણે PR નું શોધવું છે તો APR ઉપર cos 30 નીચે તો APQ બરાબર 10 સેન્ટીમીટરનો વર્ગ છે મીટરમાં લઈ જાઓ 10⁻⁴ છેદમાં cos 30 ની કિંમત √3/2 છેદનો છેદ અંશમાં તો થઈ ગયું 2/√3 × 10⁻³ મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ મળ્યું. હવે પીઆર ના છે હવે આપણે પ્રતિબળ લખી શકીએ તો આપણી પાસે પ્રતિબળનું સૂત્ર છે બળ છેદમાં ક્ષેત્રફળ. એમાં પહેલા કયું બળ લઈએ આપણે કોઈ પણ એક બળ લઈએ તો આપણી પાસે 2 બળના ઘટક કયા જે એફ sin 60 છે એ લંબ રૂપે લાગે છે તો એ તણાવ ઉત્પન્ન કરશે જ્યારે એફ cos 60 છે એ સ્પર્શીય છે તો એ સ્પર્શીય બળ ઉત્પન્ન કરશે. એનો મતલબ તણાવ પ્રતિબળ લઈએ તો તણાવ બળ છેદમાં ક્ષેત્રફળ તો તણાવ બળ છે કયું એફ sin 60 છેદમાં ક્ષેત્રફળ કયાનું પીઆરનું ક્ષેત્રફળ તો ભાઈ એફ આપ્યું છે 10 બરાબર રકમમાં એફ 10 ન્યૂટન છે તો 10 sin 60 એટલે √3/2 APR મતલબ 2/√3 × 10⁻³ હમણાં શોધ્યું આપણે બરોબર. તો છેદનો અંશમાં જાય તો 3 ઉપર થઈ જાય √3 √3 લે
3 થાય અને છેદમાં 2 × 2 એટલે 4, તો 3/4 × 10⁻³ ઉપર જાય પ્લસ થઈ જાય 10⁴ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આ રીતે તણાવ બળ લેશો તો તણાવ પ્રતિબળ મળશે. અને એવું જ આવે છે સ્પર્શીય પ્રતિબળ. તો કયો ઘટક સ્પર્શક છે ભાઈ? F cos 60. તો સ્પર્શીય પ્રતિબળ = સ્પર્શીય બળ F cos 60 છેદમાં ક્ષેત્રફળ APR. તો F tan cos 60 એટલે હાફ છેદમાં 2/√3 10⁻³ આ ઉપર જાય એટલે પ્લસ થાય, 2 નીચે આવે, √3 છેદનો અંશમાં જાય તો √3/4 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ થઈ ગયું સ્પર્શીય પ્રતિબળ, આ થઈ ગયું તણાવ પ્રતિબળ. એટલે જ્યારે આપણું બળ થીટા ખૂણે હોય એટલે બે ઘટક મળે. જે લંબ હોય સપાટીને એનાથી તણાવ ઉત્પન્ન થાય, જે સ્પર્શકમાં હોય એનાથી આકાર ઉત્પન્ન થાય, સ્પર્શીય પ્રતિબળ. એટલે આ રીતે પ્રતિબળ શોધી શકાય. બહુ ઇઝી દાખલા છે, તણાવ મતલબ વિકૃતિ અને પ્રતિબળવાળા. બરોબર. હવે આપણે થોડું આગળ જઈએ તો નેક્સ્ટ ટોપિક આવે છે હૂકનો નિયમ. તો શું કહે છે હૂક? તો નાના વિરૂપણ માટે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. મતલબ તમે જે બળ લગાડો છો એ નાનું હોય, બરોબર, તો એમાં જે વિકૃતિ ઉત્પન્ન થાય એ વિકૃતિ અને જે પ્રતિબળ ઉત્પન્ન થાય એ એકબીજાને કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. આ નિયમને કહેવાય હૂકનો નિયમ. પણ આના માટે વિરૂપણ કેવું હોવું જોઈએ? નાનું વિરૂપણ હોવું જોઈએ. તો કહી શકો તમે પ્રતિબળ ચલે છે વિકૃતિ, તો સમપ્રમાણતાનો અચળાંક મૂકીએ તો એ છે k, મળે σ = k × E, જ્યાં k ને કહેવામાં આવે છે સમપ્રમાણતાનો અચળાંક, જેને સ્થિતિસ્થાપક અંક પણ કહેવામાં આવે છે. સ્થિતિસ્થાપક અંક આપણે આગળ હજી લેક્ચર આવશે 1-2 દિવસ પછી, એમાં હજી થોડાક ડિટેલમાં આપણે જોવાના છે અલગ અલગ પ્રકારના સ્થિતિસ્થાપક અંક. બરોબર. એટલે હમણાં ખાલી સૂત્ર યાદ રાખો, σ = ke, જ્યાં k ને કહેવાય છે સમપ્રમાણતાનો અચળાંક, એટલે કે સ્થિતિસ્થાપક અંક. પછી આપણે ડિટેલમાં જોશું. તો σ = ke આ નિયમ કહેવાય છે હૂકનો નિયમ. પરંતુ કેટલાક દ્રવ્યોમાં આ સમપ્રમાણતાનો સંબંધ જળવાતો નથી હોતો. ઘણા બધામાં મળે છે પણ ઘણા બધા જળવતા નથી. એટલે σ અને વિકૃતિ, પ્રતિબળ વિકૃતિ સમપ્રમાણમાં નથી પણ હોતા. બરોબર. તો આના ઉપરથી k નો એકમ લખવો હોય તો શું થઈએ? k = σ × E. વિકૃતિનું કોઈ પરિમાણ હોય જ નહીં, તો જે સિગ્માનું છે બેઠું k નું થયું, તો k નો SI એકમ થઈ ગયો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. અને પારિમાણિક સૂત્ર m1L-1T-2, જે પ્રતિબળનું છે એ સ્થિતિસ્થાપક અંકનું પારિમાણિક સૂત્ર છે, એવું તમે કહી શકો આના ઉપરથી. બરોબર. હવે મિત્રો આ થઈ હૂકનો નિયમ. હવે આપણે એક સ્ટેપ હજી આગળ જઈએ તો નેક્સ્ટ આવે છે કોઈ ધાતુ માટે પ્રતાન પ્રતિબળ વર્સિસ પ્રતાન વિકૃતિનો આલેખ. જો કે આ થિયરી માટે અગત્યનું છે. બરોબર. જો બોર્ડના પેપર લઈએ આપણે એમાં થિયરી માટે IMP થિયરી આપણે કહી શકીએ. બરોબર. આના કોન્સેપ્ટ યાદ રાખવાના, થિયરી યાદ રાખવાના, દાખલામાં કોઈ કામનું નથી. તો કોઈ ધાતુ માટે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિનો આલેખ છે. તો આ પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ છે. તો ભાઈ આકૃતિમાં કોઈ ધાતુ માટે વિકૃતિના જુદા જુદા મૂલ્યો લઈ પ્રતિબળના જુદા જુદા મૂલ્યો આપણે શોધીએ અને પ્રતિબળ વર્સિસ વિકૃતિનો આલેખ આપણે દોરીએ. તો આલેખ ઉપરથી જોઈ શકાય છે કે O થી A સુધીનો આલેખ સુરેખ છે. અહીંયા O બિંદુ છે, અહીંયાથી OA સુધીનો આલેખ કેવો છે ભાઈ? સુરેખ આલેખ છે. O થી A સુધીનો આલેખ કેવો ભાઈ? સુરેખ આલેખ છે. આ વિસ્તારમાં હૂકના નિયમનું પાલન થાય, મતલબ પ્રતિબળ ચલે છે વિકૃતિના નિયમનું પાલન થાય છે. જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે છે ત્યારે પદાર્થ પોતાની મૂળ પરિમાણો પુનઃ પ્રાપ્ત કરે છે. વિરૂપક બળ લગાડો, વિકૃતિ ઉત્પન્ન થઈ, મૂકી દો, પાછો મૂળ સ્થાન આવી જતો હોય છે. મતલબ આ નિયમને અનુસરે છે. આ વિસ્તારમાં પદાર્થ સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે વર્તે છે અને એ બિંદુ સુધી સમપ્રમાણતાનો નિયમ પડે છે. મતલબ શું કહેવાય? બિંદુ A ને સમપ્રમાણતાની હદ કહે છે. મતલબ મેક્સિમમ અહીંયા સુધી સમપ્રમાણમાં રહે છે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના, તો હદ તરીકે વર્તે છે. તો મિત્રો આ થઈ ગઈ પહેલો પોઈન્ટ O થી A માટે. પહેલા આલેખ કોનો છે બોલવાનું અને પછી O થી A. આપણે શું કરશું? O થી A, A થી B, B થી D, D થી E, દરેક અલગ અલગ પાર્ટ પાડ્યા છે, એની સમજૂતી આપણે વારા પરથી આપશું. તો પહેલા O થી A ને આપણે આપી દીધી છે. હવે A થી B તરફ આગળ જઈએ એટલે પહેલા લખી લો આટલું. લખાઈ ગયું? જો આગળ હવે A થી B ઉપર જઈએ તો ભાઈ A થી B સુધીના વિસ્તારમાં પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણતામાં નથી, કારણ કે મેક્સિમમ A સુધી હતું, હવે નથી, એટલે કે હૂકનો નિયમ ત્યાં પડાતો નથી. તો શું થાય છે જોઈએ. જો તો
પડાતો નથી, છતાં બોજ દૂર કરતા પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો ફરે છે, માટે બિંદુ બી ને આધીન બિંદુ સ્થિતિસ્થાપકતાની હદ કહેવામાં આવે છે. મતલબ O થી A સુધી બધું કમ્પ્લીટ હતું, પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હતું. પછી A થી B, તો A થી B માં તમે વિરૂપક દૂર કરો છો, ભલે સમપ્રમાણમાં નથી તો પણ વિરૂપક દૂર કરો છો તો પદાર્થ પાછો મૂળ સ્થાન ઉપર આવી જાય છે એના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે. પણ ક્યાં સુધી? ખાલી B સુધી. માટે B બિંદુને શું કહેવામાં આવે છે? આધીન પ્રબળતા, મેક્સિમમ દ્રવ્યની આધીન પ્રબળતા કહે છે. બિંદુ B ને આધીન બિંદુ એટલે કે સ્થિતિસ્થાપકતા હદ અને તેને અનુરૂપ જે પ્રતિબળ મળે ને દ્રવ્યની આધીન પ્રબળતા કહે છે. તમે જોઈ શકો છો અહીંયા સિગ્મા વાય, આ B બિંદુ સુધી સ્થિતિસ્થાપકતા નિયમ પડે, અહીંયા સુધી સમપ્રમાણમાં રહે અને અહીંયા સુધી સ્થિતિસ્થાપકતા રહે, એનાથી પછી સ્થિતિસ્થાપકતા રહે નહીં. એનો મતલબ એના પછી તમે બાહ્ય બાજુ લગાડશો તો મૂળ સ્થાન ઉપર પાછો આવી શકવાનો નથી. જોઈએ જો B બિંદુ પછી બોજને વધારવામાં આવે તો ઉદ્ભવતું પ્રતિબળ આધીન પ્રબળતાથી વધી જાય છે, સ્થિતિસ્થાપકતાથી વધી જાય છે, અને ત્યારે પ્રતિબળના નાના ફેરફાર માટે વિકૃતિમાં બહુ મોટો ઝડપથી ફેરફાર થઈ જાય છે. તો વક્રનો B અને D વચ્ચેનો ભાગ વિકૃતિમાં ઝડપી વધારો દર્શાવે છે. ધારો કે C બિંદુ પાસે બોજ દૂર કરવામાં આવે તો પદાર્થ તેના મૂળ પરિમાણ પાછા મેળવતો નથી. આવી સ્થિતિમાં પ્રતિબળ શૂન્ય હોવા છતાં વિકૃતિ શૂન્ય થતી નથી, ત્યાં દ્રવ્યમાં કાયમી સ્થાપન થઈ જાય છે. આવા વિરૂપણને પ્લાસ્ટિક વિરૂપણ કહે છે. આવા વિરૂપણ શું કહે છે ભાઈ? પ્લાસ્ટિક વિરૂપણ. ઇન શોર્ટ જો સમજીએ આપણે આલેખમાં તો ભાઈ O થી A સુધી સમપ્રમાણમાં છે, સિગ્મા ચલે છે E, તો વિકૃતિ બદલાય એ પ્રતિબળ બદલાય છે, પણ ક્યાં સુધી? A સુધી. પછી A થી B સુધી તમે વિરૂપક બળ લગાડો છો, મૂકો છો તો પાછું મૂળ સ્થાન ઉપર આવી જાય છે એના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે. તો આ થઈ ગયું આધીન બિંદુ અથવા સ્થિતિસ્થાપકતા હદ. હવે B થી તમે આગળ જશો તો જો આલેખમાં તમને મોટો ચેન્જ જોવા મળશે B થી D સુધી. એનો મતલબ B થી D સુધી, દાખલા તરીકે સ્પ્રિંગનું એક્ઝામ્પલ લઈએ તો સ્પ્રિંગમાં તમે થોડુંક ખેંચશો પાછું આવી જશે A સુધી, હજી થોડું ખેંચશો પાછું આવી જશે B સુધી. પણ તમે સ્પ્રિંગને જો જોરથી ખેંચ્યું એક વખત ને જો એ B થી આગળ નીકળી ગયો, B થી D ની વચ્ચે બિંદુ મળ્યું તો સ્પ્રિંગ ખેંચાઈ જશે. પછી તમે સ્પ્રિંગને મૂકશો ને તો પણ સ્પ્રિંગ પાછી આવશે નહીં. મતલબ એનો આકાર જો આવો હશે, ધારો કે સ્પ્રિંગનો આકાર આવો હોય, બરોબર, તમે થોડું ખેંચશો પાછો આવી જશે, પણ એકવાર ખેંચી નાખશો સ્પ્રિંગને પછી જો એવો આકાર થઈ ગયો પછી પાછો આવો મૂળ આકાર પ્રાપ્ત કરવાનો નથી. એવું આ B ને D ની વચ્ચે થાય, એટલે કે વિકૃતિ બહુ મોટી એમાં ઉત્પન્ન થતી હોય છે. અને પછી વિરૂપક બળ મૂકી દેશો ને તો પણ એ પોતાના મૂળ સ્થાન ઉપર આવવાનું નથી અને કાયમી ખામી રહી જાય આમાં. આ રીતે જો C થી પાછો કેવો આવી જાય, આ રીતે ડોટ લાઈન દોરી છે એ રીતે આવે અહીંયા, આ મૂળ માર્ગે આવે નહીં, કાયમી શું થઈ જાય એમાં? કાયમી ખામી, કાયમી સ્થાપન થઈ જતું હોય જે લેસ ધેન 1% જેટલું હોય છે. તો શું થઈ ગયું? C બિંદુને શું કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ કહે છે. એટલે ખબર પડી. O થી A બોલ્યા, A થી B બોલી ગયા આપણે. હવે B થી D ની વાત પર કરી કે B થી D માં મોટું વિકૃતિ જોવા મળે છે, અને આ વિકૃતિમાં તમે જો વિરૂપક બળ મૂકી દો તો તમે પાછો મૂળ સ્થાન ઉપર આવી શકતા નથી, એમાં કાયમી સ્થાપન થઈ જાય, કાયમી ખામી થઈ જાય, પછી પાછો આવે નહીં. બરોબર. નેક્સ્ટ હજી આગળ જઈએ જો તો બિંદુ D ને દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા સિગ્મા U કહે છે. આ બિંદુથી આગળ લાગુ બળ ઘટાડવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉદ્ભવે છે. એકવાર વિકૃતિ આવી ગઈ પછી પાછું મૂળ સ્થાન ઉપર આવવાનો નથી, અને એ બિંદુ આ પાસે પદાર્થ તૂટી જાય. તમે જો આ પોઝિશનમાં લાવી દીધા, તમે આ પોઝિશનમાં લાવ્યા સ્પ્રિંગને, તો હજી તમે વધારે ખેંચશો તો આ તૂટી જશે. એટલે D સુધી આવી આલેખ આવું આલેખ થઈ જશે, પણ D થી E તમે હજી ખેંચશો તો શું થશે? આ તૂટી પણ શકે. মানে D બિંદુને સિગ્મા U અને B ને સિગ્મા Y કહે છે. તો E બિંદુને શું કહેવાય? તો ભાઈ આ બિંદુથી આગળ લાગુ પાડે બળ ઘટાડવામાં આવે તો પણ વધારાની વિકૃતિ ઉદ્ભવે છે અને E બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે, માટે E ને ફ્રેક્ચર પોઈન્ટ કહે છે. એટલે O થી A સમપ્રમાણમાં, A થી B સ્થિતિસ્થાપક હદ, B થી D પ્લાસ્ટિક વિરૂપણ જેમાં મોટી વિકૃતિ ઉત્પન્ન થાય અને મૂળ સ્થાન ઉપર આવે નહીં, કાયમી ખામી રહી જાય. અને D થી E બિંદુ આગળ પદાર્થનું ફ્રેક્ચર પોઈન્ટ મતલબ તૂટી જાય પદાર્થ.
જો અંતિમ તણાવ પ્રબળતા બિંદુ ડી અને ફ્રેક્ચર પોઈન્ટ ઈ પાસે હોય, મતલબ ડી થી થોડુંક જ ખેંચો તરત જ તૂટી જતું હોય પદાર્થ, તો એવા પદાર્થને શું કહેવાય છે? બટકનું પદાર્થ કહે છે. મતલબ ડી મોટી પ્લાસ્ટિક વિરૂપણ હજી થોડુંક લગી ખેંચ્યું તરત જ તૂટી ગયું, મતલબ ડી ની નજીક થઈ ગયા, તો આવો પદાર્થ બટકનો પદાર્થ કહેવાય. અને જો તે બિંદુઓ એકબીજાથી દૂર મળતા હોય, મતલબ પ્લાસ્ટિક વિરૂપણથી તૂટવાનું જે છે ફ્રેક્ચર પોઈન્ટ દૂર મળતું હોય, તો એનો મતલબ આવા પદાર્થને તન્ય મતલબ ખેંચી શકાય એવો પદાર્થ કહી શકો છો. એટલે બટકડો થોડું ખેંચો તરત તૂટી જાય, તન્ય થોડું ખેંચો પછી એ તૂટી શકે, આવા પદાર્થને તન્ય કહેવાય. એટલે નજીક તો બટકડો, દૂર તો તમે તન્ય કહી શકો છો. આગળ વધીએ તો એ થઈ ગયું કોઈ પણ ઘન વસ્તુ હોય, ધાતુ હોય, એના માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ. નેક્સ્ટ લઈએ છીએ આપણે ઇલાસ્ટોમર માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ. ઇલાસ્ટોમર માટે તો સૌથી પહેલા ઇલાસ્ટોમર શું છે પછી ખબર પડશે. તો જે પદાર્થને ખેંચીને તેમાં બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? ઇલાસ્ટોમર. શું કહેવામાં આવે છે ભાઈ? ઇલાસ્ટોમર. દાખલા તરીકે રબર અને મહાધમની પેશી. આપણે અમુક પદાર્થો એવા છે, રબરને તમે ખેંચો એટલું ખેંચાય, તો જે પદાર્થને વધુ પડતું ખેંચી શકો તમે એવા પદાર્થને કહેવામાં આવે છે ઇલાસ્ટોમર. એક એક્ઝામ્પલ છે રબર, અને બીજું આપણા શરીરમાં જે મહાધમનીની પેશી હોય એ બહુ એવી ઇલાસ્ટોમર છે જેમાં તમે ખેંચો એટલી ખેંચી શકો. તો મહાધમનીની પેશી રબર બંને ઇલાસ્ટોમરના એક્ઝામ્પલ કહેવાય, જેમાં વધારે પડતું તમે ખેંચી શકો, વધારે વિકૃતિ ઉત્પન્ન કરી શકો છો. હવે રબરને તેની મૂળ લંબાઈ કરતાં ઘણું વધુ ખેંચી શકાય છે, છતાં તે પોતાના મૂળ આકારમાં પાછું ફરે છે. આકૃતિમાં હૃદયમાંથી રુધિરને લઈ જતી મહાધમનીની સ્થિતિસ્થાપકતા પેશી માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ તમને આપેલો છે. સ્થિતિસ્થાપક વિસ્તાર ખૂબ જ મોટો હોવા છતાં આ દ્રવ્ય તે વિસ્તારમાં હુકના નિયમને અનુસરતું નથી. આ વિસ્તારમાં જોઈશું છે હુકના નિયમ અનુસરતું નથી, ભલે વિસ્તાર મોટો છે તો પણ. અને બીજું કે તેમાં કોઈ સ્પષ્ટ પ્લાસ્ટિક વિરૂપણ પણ વિસ્તાર પણ જોઈ શકાતો નથી. એટલે ઇલાસ્ટોમર મતલબ શું ભાઈ? કે જેમાં બહુ લાંબી વિકૃતિ મતલબ તમે ખેંચી શકો ને એવું કોઈ વસ્તુ થતું હોય એને કહેવાય છે ઇલાસ્ટોમર. બેસ્ટ એક્ઝામ્પલ કયું? રબર અને મહાધમની પેશી. તો મહાધમનીનો આકાર જોઈ શકો, વિકૃતિનો પ્રતિબળનો આલેખ આ રીતનો છે. તો આ થઈ ગયું આપણું ઇલાસ્ટોમર. તો ઇલાસ્ટોમર અને ધાતુ માટે પ્રતિબળ વિકૃતિનો આલેખ એ થિયરી માટે કામના છે, બરોબર? આઈએમપી કહી શકો તમે, લખી લો. ચાલો આગળ જઈએ મિત્રો. તો નેક્સ્ટ ટોપિક જો સ્થિતિસ્થાપકતા અંક. આપણે જોઈ ગયા છે હુકના નિયમમાં કે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો સિગ્મા બરાબર કે ઈ, જે કેને કહેવાય છે? સ્થિતિસ્થાપકતા અંક. તો આ સ્થિતિસ્થાપકતા જે અંક છે કે જે દ્રવ્યની જાત પર આધાર રાખે છે પરંતુ તેના પરિમાણ પર આધાર રાખતો નથી, બરોબર? એમસીક્યુમાં પૂછી શકે કે ભાઈ કે નીચેનામાંથી કોના પર આધાર રાખે છે? તો ખાલી દ્રવ્યની જાત, કેવા પ્રકારનું દ્રવ્ય છે એના ઉપર, એના પરિમાણ પર નહીં. હવે સ્થિતિસ્થાપકતા અંક ટોટલ 3 પ્રકારના છે, આપણે જોવાના છે વારા પરથી. કયા 3 પ્રકારના છે? સૌથી પહેલું આવે છે યંગ મોડ્યુલસ, સંકેત છે કેપિટલ વાય, બરોબર? સ્થિતિસ્થાપકતા અંકનો પહેલો ભાગ. પછી બીજો કોણ છે? બીજામાં 2 ભાગ પડે છે પાછા. સૌથી પહેલું આવે છે કદ સ્થિતિસ્થાપકતા અંક, અથવા બીજું નામ છે બલ્ક મોડ્યુલસ, સંકેત છે કેપિટલ બી. એમાં બીજું આવે છે દબનીયતા, સંકેત છે કે. અને ત્રીજું સ્થિતિસ્થાપકતા અંક આપણું કયું આવે છે? આકાર સ્થિતિસ્થાપકતા અંક અથવા દ્રઢતા ગુણાંક કેપિટલ જી. વારા પરથી 3 ડિટેલમાં જોવાના છે મિત્રો. આ 3 બહુ જ મોસ્ટ આઈએમપી છે. આમાંથી આ 3 તમને ખબર પડી ગઈ તો તમે આ ચેપ્ટરના 90 to 95% દાખલા આરામથી ગણી શકશો. એટલે 3 વારા પરથી આપણે ડિટેલમાં જોશું. એકદમ સિમ્પલ છે. જો તો સૌથી પહેલા આજે આપણે એક જોશું કયું? યંગ મોડ્યુલસ. તો ભાઈ યંગ મોડ્યુલસ તો પહેલા વ્યાખ્યા કે તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહે છે. તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ અથવા સંગત વિકૃતિ છે એના ગુણોત્તરને કહેવાય છે યંગ મોડ્યુલસ. તો y બરાબર સિગ્મા અપોન ઈ, તો સિગ્માની જગ્યાએ સૂત્ર f અપોન a, અને તણાવ છે તો ડેલ્ટા એલ અપોન એલ, છેદનો છેદ અંશમાં જાય તો y બરાબર fl છેદમાં a ડેલ્ટા એલ. મોસ્ટ આઈએમપી આ સૂત્ર છે મિત્રો. આ દાખલા માટે બહુ એટલે બહુ જ અગત્યનું છે. ચોપડીમાં તમે જોશો ને તો આ યંગ મોડ્યુલસ ઉપરના 75% દાખલા છે,
બહુ મસ્ત સિમ્પલ છે એટલું યાદ રાખજો સૂત્ર જે એફ એટલે લગાવેલું બળ પદાર્થ ઉપર, એલ મતલબ મૂળ લંબાઈ, ડેલ્ટા એલ મતલબ આ બળ લગાવ્યા પછી લંબાઈનો જે ફેરફાર થાય એ, અને ક્ષેત્રફળ આર છેનું ક્ષેત્રફળ એ યાદ રાખવાનું પાઈ આર સ્ક્વેર. તો વાય બરાબર એફએલ છેદમાં એ ડેલ્ટા એલ યંગ મોડ્યુલસનું સૂત્ર થયું. અને યંગ મોડ્યુલસનું એકમ તમે જોઈ શકો પ્રતિબળ છેદમાં વિકૃતિ, વિકૃતિ પરિમાણ રહિત છે તો જે પ્રતિબળનું પરિમાણ હોય એ જ યંગ મોડ્યુલસનું હોવાનું છે. તો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ, અને પરિમાણિક સૂત્ર જે પ્રતિબળનું હતું એ જ m1 L-1 T-2. એટલે આ થઈ ગઈ વ્યાખ્યા, આ થઈ ગયું સૂત્ર, આ એકમ અને પરિમાણિક સૂત્ર. હવે જે આ યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે અલગ અલગ ધાતુઓ માટે એનો એક પ્રયોગ છે કે ભાઈ કેવી રીતે શોધવામાં આવે છે. તો તાણના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો પ્રયોગ, તાણના દ્રવ્યનો યંગ મોડ્યુલસ. તો આ રીતની આકૃતિ છે. તો સ્થિર દ્રઢ આધાર પરથી સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તારને પાસ લટકાવેલા છે. આ બે તાર છે એ અને બી, જેમની લંબાઈ સરખી છે, ત્રિજ્યા પણ કેવી છે સરખી. એમાં બે સુરેખ તારને પાસ લટકાવેલ છે, જ્યાં એને સંદર્ભ તાર કહેવાય છે અને બીને પરીક્ષણ તાર કહેવાય. તો સંદર્ભ તાર એ મિલીમીટર માપક્રમનો મુખ્ય સ્કેલ એમ અને વજન મૂકવા માટે પલ્લું ધરાવે છે. આ મીટર સ્કેલ છે એનું બરોબર, અને નીચે પલ્લું છે વજન મૂકવા માટે. આ સંદર્ભ તારની અંદર હોય છે. જ્યારે નિયમિત આરચેનો ક્ષેત્રફળ ધરાવતો પરીક્ષણ તાર બી પણ પલ્લું ધરાવે છે. આમાં પરીક્ષણ તારમાં ખાલી પલ્લું હશે જેમાં જાણીતા વજન મૂકી શકાય, તમને ખબર પડે એવા વજન તમારે મૂકવા. એટલે આ થઈ ગયું બે તાર, સંદર્ભ તાર, પરીક્ષણ તાર. સંદર્ભ તારમાં બે વસ્તુ હોય અંદર, એક મીટર સ્કેલ હોય મેન સ્કેલ ને વર્નિયર સ્કેલ વાળો, અને નીચે પલ્લું હોય વજન મૂકવા. જે આ પરીક્ષણ તારમાં સિમ્પલ તાર હોય, નીચે વજન મૂકવા માટે પલ્લું હોય, જેમાં વજન તમને જ્ઞાત હોય, તમને ખબર હોય એવા વજન તમારે મૂકવાના છે. હવે પ્રયોગ શું? આ થઈ ગઈ આકૃતિ સમજૂતી. હવે પ્રયોગ શું કરવાનો ભાઈ? તો પરીક્ષણ તાર બી ના છેડે દર્શક સાથે વર્નિયર માપદંડ જોડેલો છે, આ જોઈ શકો તી બરોબર. તો સંદર્ભ તાર એ સાથે મુખ્ય માપદંડ એમ જોડેલો છે. પલ્લામાં મૂકેલા વજનિયા અધો દિશામાં બળ લગાડે છે અને પરીક્ષણ તાર તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચાય છે. વર્નિયરની ગોઠવણ દ્વારા પરીક્ષણ તારની લંબાઈમાં થતો વધારો માપવામાં આવે છે. પલ્લામાં તમે વજન મૂકી દેવાના, એનાથી આમ પલ્લો તો હવે ચેન્જ થશે, લંબાઈનો ફેરફાર થશે. તો જે આ કાંટો છે, તીર છે, એના કેટલું ઉપર નીચે જાય છે એના દ્વારા લંબાઈનો વધારો તમારે માપવાનો છે. આ સિમ્પલ પ્રયોગ છે બરોબર. તો પરીક્ષણ તાર બીના છેડે દર્શક સાથે વર્નિયર માપદંડ જોડેલો છે અને સંદર્ભ તાર એ સાથે મુખ્ય માપદંડ એમ જોડેલો છે. પલ્લામાં મૂકેલા વજનિયા અધો દિશામાં બળ લગાડશે અને પરીક્ષણ તાર તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચાશે અને વર્નિયરની ગોઠવણ દ્વારા પરીક્ષણ તારની લંબાઈમાં થતો વધારો માપવાનો છે. સિમ્પલ કઈ નવું કંઈ આમાં નથી કરવાનું. પરીક્ષણ તારને તણાવ પ્રતિબળની અસર હેઠળ લાવવા માટે તેના બોજમાં ક્રમશઃ વધારો કરવામાં આવે છે. આ તેમાં વજન થોડું વધારતા જવાનું અને વર્નિયરના દરેક વખતે અવલોકનો નોંધવામાં આવે છે. પહેલાં આમાં તો ફિક્સ હોય, આમાં કોઈ ચેન્જ નથી કરવાનું, આમાં ફિક્સ વજન હોય. તમારે આમાં વજન મૂક્યા કરવાના, એટલે જેમ જેમ વજન મૂકશો એમ ચેન્જ આવ્યા કરશે વધારે પડતો, તો લંબાઈનો ફેરફાર તમારે માપતું જવાનું. કેટલું વજન, લંબાઈનો ફેરફાર કેટલું વજન વધાર્યું, બીજું એનું વજનનું લંબાઈનો ફેરફાર, એમ વજન અલગ અલગ, લંબાઈનો ફેરફાર માપવાનો છે. સિમ્પલ પ્રયોગ છે. આ ફિક્સ વજન અને આમાં વેરિયેબલ વધારતા જવાના, તો લંબાઈનો ફેરફાર માપતું જવાનું. સિમ્પલ છે. તો બોજમાં ક્રમશઃ વધારો કરવામાં આવે છે અને વર્નિયરના દરેક વખતે અવલોકનો નોંધવામાં આવે છે. તો બે વર્નિયર પરના અવલોકનો વચ્ચેનો તફાવત તારની લંબાઈમાં થયેલો વધારો આપે છે. સિમ્પલ. પહેલા અહીંયા હતો, પછી વજન મૂકશો એટલે આ ચેન્જ થશે, અહીંયાથી અહીંયા આવશે, તો જે ફેરફાર થયો એ લંબાઈનો વધારો કહેવાય. સિમ્પલ બરોબર. એટલે સિમ્પલ આકૃતિ અને પ્રયોગ છે, બીજું કંઈ જ નથી. આ ફિક્સ વજન, આમાં વજન ઉમેરતા જાઓ, લંબાઈનો ફેરફાર માપતા જાઓ આ વર્નિયર સ્કેલ વડે. સિમ્પલ. હવે સૂત્ર મેળવીએ. જો તો ધારો કે પરીક્ષણ તારની ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે આર અને એલ છે. એલ લંબાઈ અને ત્રિજ્યા આર છે. તો તારના આરચેનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય. ધારો કે એમ દળને કારણે તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય. તમે જે વજન મૂકો છો, ધારો કે એમ હોય, તેના વજનને કારણે જે લંબાઈનો ફેરફાર થાય એ ડેલ્ટા એલ આપણે લઈએ. તો લાગુ પાડેલ વજન શું થઈ ગયું? એમ ઇન્ટુ જી વજન બળ. તો યંગ મોડ્યુલસ ઉપરથી પ્રતિબળ છેદમાં વિકૃતિ એફ અપોન એ છેદમાં વિકૃતિ ડેલ્ટા એલ અપોન એલ, મતલબ એફ એલ અપોન એ ડેલ્ટા એલ. તો એફની જગ્યાએ એમજી છેદમાં એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર, એલ અપોન ડેલ્ટા.
એમાં દરેકની કિંમત તમારે મૂકી દેવાની. આના ઉપરથી તમને યંગ મોડ્યુલસ જે તારનું હોય એ તારનું તમને મળી જશે. ખબર પડી? એટલે સિમ્પલ છે મિત્રો. આકૃતિ પ્રયોગ શું થાય છે એમાં અને સૂત્ર મૂકી દો એટલે પૂરું થઈ ગયું. આ સૂત્ર પરથી યંગનું મૂલ્ય શોધી શકાય છે. બહુ સિમ્પલ પ્રયોગ છે. દાખલા જોવાના છે, બહુ મસ્ત દાખલા છે મિત્રો. જો ઉદાહરણ નંબર 9.1 રકમ જોઈએ. રકમ કંઈક આવી છે. એક સ્ટ્રક્ચર સ્ટીલના સળિયાની ત્રિજ્યા લંબાઈ આપેલી છે. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે, મતલબ બળ આપ્યું છે. તો સળિયામાં પહેલું પ્રતિબળ, બીજું લંબાઈનો વધારો અને ત્રીજું વિકૃતિની ગણતરી કરો. યંગ મોડ્યુલસ આપેલું છે. તો આપણે કઈ કઈ વસ્તુ આપી છે? ત્રિજ્યા મિલીમીટરમાંથી મીટરમાં જાઓ, લંબાઈ બળ આપ્યું છે કિલોન્યુટન, તો ન્યૂટનમાં જુઓ 10⁻³ ગુણવાના. અને યંગ આપ્યું છે 2 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો સૌથી પહેલા પ્રતિબળ, તો આપણી પાસે F છે, એ છે મતલબ ક્ષેત્રફળ થઈ ગયું πr². તો પ્રતિબળ બરાબર F/A, તો F/πr². તો F ની કિંમત છેદમાં પાઈ અને R ની કિંમતનો વર્ગ ભૂલવાનો નહીં. સાદુરૂપ આપજો એટલે પ્રતિબળ 3.18 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર થઈ ગયું. બીજું લંબાઈનો વધારો શોધવો છે આપણે, તો આપણી પાસે યંગ મોડ્યુલસ છે જ. તો યંગ મોડ્યુલસ બરાબર FL છેદમાં A ડેલ્ટા L, બધી જ કિંમત છે. F છે, L છે, A છે, યંગ છે. તો ડેલ્ટા L મળી જાય. તો ડેલ્ટા L કરતા બનાવી દો. તો યંગ ઉપર ડેલ્ટા નીચે, ડેલ્ટા ઉપર યંગ નીચે, તો FL છેદમાં AY. તો ડેલ્ટા L FL છેદમાં πr². Y આપણી પાસે F છે 100 કિલોન્યુટન, L આપણી પાસે 1 મીટર છે, છેદમાં પાઈ, R છે આપણી પાસે 10 10⁻³ વર્ગ અને યંગ છે 2 10⁻11. સાદુરૂપ આપજો એટલે 1.59 10⁻³ મીટર થઈ જાય. સિમ્પલ. અને ત્રીજું આવે છે વિકૃતિ. તો ડેલ્ટા L થઈ ગયું. હવે L છે આપણી પાસે, તો વિકૃતિનું સૂત્ર ડેલ્ટા L/L. તો ડેલ્ટા L છેદમાં L તો 1 છે, એટલે બેઠી વિકૃતિ એટલી જ થઈ. અને જો પ્રતિશતમાં પૂછ્યું હોય તો પ્રતિશતમાં શોધવું હોય તો મલ્ટીપ્લાય 100 કરી દો. તો 100 ગુણશો તો 10⁻11 થઈ જશે. 0.159% જો માગ્યું હોય તો. બાકી અહીંયા સુધી તમારે ગણવાનું છે. વિકૃતિનો કોઈ એકમ હોતો નથી મિત્રો. બરોબર. તો બહુ સિમ્પલ દાખલા છે મિત્રો. યંગ મોડ્યુલસના સૂત્ર યાદ ખાસ રાખજો. બરોબર, લખી લો.